એમ હોય ભલા માણસ જેનો ભાવ છે પ્રેમ છે, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા 18 અક્ષરનો મંત્ર છે મારા રામ. પ્રેમ કોને કયો છો? પ્રેમ હોય મારા નાથને પ્રગટ થવું પડે ભલા માણસ. આ તમે રામદેવજી બાપાના અલગ જણીના જે તમે આ ગાયું માટે પારેવા માટે કરો છો, ઈ નથી ખબર. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે હનુમાન મેલડી ને રામાપીર તો સવારે નાળિયેર માણો ને બપોરે ભડાકો કરે એવા 3 દેવ છે ભલા માણસ. રામદેવજી બાપા બાપુ જીવતું જાગતું પ્રમાણ છે. મેં કીધું એમ આપણો ઇતિહાસ સાવ ખરાબ છે. તમે લગભગ બધા મને સાંભળ્યો હોય છે. આવડું ચાલ્યું હોય ને તો રામાપીરે આપણું ગાડું પાટે ચડાવ્યું ને કે આપણી જેટલી આબરૂ છે ઇનપા આવીને પૂછો તો ખબર પડે. અને આપણે કાંઈ જોતું નથી હવે, કારણ કે એ ધોકા પસાડી લીધા, હવે એ કાંઈ કરવાનું થતું નથી. પણ અત્યારે આજે હમણાં મેં વાત કરી ને અત્યારે બાબુ અમને આમ ઘોંકા મારે છે. કચ્છનો બારવટીયો જેસલ જાળી જો બજારમાં નીકળે ને બારીઓ બાના બાબુ બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય. એક માણા અંદર રૂમમાં બેઠો બેઠો વાત કરતો હોય ને વાત કરતો બંધ થઈ જાય કે જેસલ નીકળ્યો, જેસલ નીકળ્યો. અને ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલના કપડા માથે લઈને જે નદીએ ધોવાઈ ગયો ને તેથી જે જગત એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો હાથમાં જાણે રામ. એમ અત્યારે અમને બાપુ છે ને આ ભક્તિના માર્ગે મને તો 2-3 લાગે દરબારું આમ ને ફલાણું આમ ને ઠીકડું આમ ને મેં ભલા મને થોડાક મોડા ભેગા થયા. વહેલા ભેગું થવું હતું હિસાબ કરી હારા સાહેબોને ગોટા વાળી દીધા, તારા ડાળી થાય છે ભલા માણા. અને બાજુ એમ એ તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે. હવે સુધર્યા છીએ સુધરવા દો ને. આ જગત બાપુ છે ને ઘોંકા મારીને ઉભા કરે છે. પણ કહેવાનો અર્થ એ છે કે એક મિનિટમાં 2 તલવાર ન રહી શકે. એટલા માટે એક ગામની બાજુમાં છે ને છોકરો ગેડી દડે રમતા હતા. એ ગેડી દડતા હતા ને એક છોકરો આમથી આમ મારે, એક આમથી આમ મારે. એમાં એક છોકરી ગેડી મારી અને આમ રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા. એટલે સંતના પગમાં એ દડો ગયો એટલે સંત હાથમાં લઈ અને આમ હાથમાં લીધો એટલે દડાને વાચા. એ બાબુ ઓલા બધા મને મારે પણ તમે મને ન મારતા હોય. એ કે પણ તને હું કામ મારે છે? કે એ તો મને નથી ખબર, તમે મહાપુરુષો, તમે કહો ના મને આમનું કાંઈ ભૂંડું ન કર્યું. અને આવડા મને ઓલા પાસે જવું તો એ ધોકો મારે, ઓલા પાસે જવું તો એ ધોકો મારે. મેં આમનું કાંઈ, હવે તો દુકાનમાં બધા ભાઈઓ ભેગા હતા, અહીંયાથી મને ઉપાડીને લઈ આવ્યું. અને મને એમ કે મને એકલો નોખો પાડ્યો હાસવ છે આ અહીંયા લાવ્યા ને કે ઓલી ઘરમાંથી ઓલા ઘરમાંથી ગેડું લઈ લઈને નીકળે, રોજ મને ધોકાવે. મેં કાંઈ ભૂંડું કર્યું નથી. એ કે તારે ધોકા ખાતા બંધ થવું છે. જો કે બાપુ તો તમારો મોટો ઉપકાર. તો હું કહું એમ કરીશ કે હા તમે કયો એમ કરું. એ કે તારી મારે હવા છે નહીં કાઢી નાખે એટલે કોઈ ધોકો ન મારે. એમ તમારા મારે કોઈ એવું નથી. આ પૈસાની, છોકરાની, રૂપની, મકાનની, સંપત્તિની હવા એ કાઢી નાખજો, નકર દડા ધોકા ખાવાના જ રહેશે. આ અમારે હતી એટલે તેમાં કહું છું. આ કાઢી નાખી એટલે તમે અમને સાંભળો છો. આ હવાની જરૂર નથી. જીવવાની હવા તો એ તો મારો નાથ પૂરે છે, પણ આજે હવા ભરાણી છે ને એને કાઢી નાખી. જોકે તમારો સમાજ તો બહુ એક ગર્વ એવા જેવો છે. કારણ કે આમ તો આમ જનરલ તમે વાત કરો ને તો તે દલવાડીના છોકરે અહીં ખૂન કર્યું, દલવાડીના છોકરે અહીં કોઈનું બૂસ માર્યું, દલવાડીના છોકરા આવું કર્યું, એકદમ બહુ જાણવા ન મળે. કારણ કે હોય પછી કોઈક સંગત ફેર થઈ ગઈ હોય ને કદાચ કોઈ હોય પણ બહુ ઓછું હોય. એમાં અમારો રેકોર્ડ એ ગમે લપ હોય તો એમ કે એકાદો દરબાર છે મારી પછી ભલે બીજા ગમે એ હોય. જીવન મળ્યું છે ને બાપુ આનંદ કરી લેવાની વાત છે. હળવા થઈ જાવ, ખાલી થઈ જાવ, બાકી કરવાની. મેં કીધું મેં કાંઈ જો રામાયણ ગીતા ભાગવત આપણે કોઈ શાસ્ત્ર વાંચ્યા નથી, આપણે કોઈ મંદિર બંદિરે કઈ દાન બાન કર્યા નથી, આપણે કોઈ સારી વાત કરી નથી. આ તમે જે મને માનતા હોય એ બાકી બધું ઓટોમેટિક હાલ્યું હોય. શું કામ હાકમાં આવ્યો ને એટલે. બાકી આ શીખડાયું જોતું હોત ને તો બધા શીખી જાય ને રોજ 10-50,000 રૂપિયા લઈ આવે. આ શીખડાય કઈ પતે એવું નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે હળવા ફૂલ થઈ જવાની. આ બધાને ચાવી ભરી ભરીને મોકલ્યા છે, ચાવી ખુલે જે હરી. એમાં અમુક રમકડામાં તમે જુઓ ને રમકડાની ચાવી ભરી હોય, રમક જેવા ઠેકડા મારતા. એમાં અમુકની કડક સ્પ્રિંગ હોય ને એ વધારે ઠેકડા મારતા હોય નથી મારતા. આપણે એને ખબર નથી કે મારીએ ખૂટ રહેવાની હતી. કંસ કૌરવ ને રાવણ જેવા બાબા દુનિયામાં ધૂળ સાટતા થઈ ગયા હોય, તમારી મારી શું હસ્તી હતી ભલામણ. તમને મને મોકો મળ્યો. જીવન શાંતિની બાપ મોજથી જીવાય. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈ અને આમ બજારમાં નીકળ્યો અને આમ 500 ઘોડા
અને આમ બજારમાં હાલો જતો હતો ને, એક આમ ફકીર બાપુ ફૂટપાથ ઉપર હૂતો હતો. એટલે ફૂટપાથ ઉપર ફકીર માં નજર ગઈ ને, એટલે સિકંદરે રથને ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જાય. એટલે ફકીર પાસે જઈ અને કહે છે કે ફકીર માઇક મારી પાસે માઇક. એને આમ નજર ગઈ, મારે કાંઈ જોતું નથી, શું માગે તારી? બોલો સિકંદર પરસ્યો વળી ગયો, હું સિકંદર? ઈ કે હું સિકંદર શું? કદાચ મોજ આવે એ માય. ઈ કે તું સિકંદર હોય તો ભલે જે હોય, મારે કાંઈ જોવું નથી, પછી હું માગવાનું? તું જાતો અહીંયા જાય કે આપણને કોઈ માગવાનું કીધું હોય તો બાકી રાખ્યું આપણે આપણું ભરી લઈને પછી એમ કે અમારે વાડીમાં એટલું કામ બાકી એનું દો. સિકંદર ને ફકીર કે છે મારે કાંઈ નથી જોતું. ઈ કે પણ હું સિકંદ છું, આ ઘોડા રથ ઉપરથી હેઠે ઉતરીને તારી પાસે માગ આપવાનું કહું છું, કંઈક તો માગ. તો કે થોડાક આમ આગા ઉભા રહો ને, હું તડકો મારી માથે પડે ને મને થોડું ટાઈટ વાય છે. બાપુ એનો સંતોષ અને એની મોજ અને મસ્તી ઉપર બાપુ સિકંદર ફિદા થઈ ગયો. વાહ તારી મોજ, વાહ મારી પાસે આટલું છે, તો હજી હું ચારે બાજુ બસોડા લઉં છું, અને એક પાણાનું ઓશીકું છે, કૂથળો પાથર્યો છે, એક ધોતડી પહેરી છે, અને બીડી ટેકાવીને બાપુ બેઠેલો હુતેલો. ઈ કે કાંઈક તો માગી. કે હું માગું તું? હામીની ડેલીમાં એક બેને હમણાં આવીને ખાવા દઈ ગઈ, એક ભાઈ નીકળ્યો તો એને મને બીડી આપી. હવે હાજે કોક એવી બીજી બેન મળી જાય, શું બથોડા લેવા બધું, કે હું ક્યાં મૂકવું? અને ભાઈ સિકંદર ને એમ થયું વાહ તારી મોજ, વાહ. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને તેથી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા, મને આવી આવતા જા, મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે. અને ઓ ફકીર કહે છે શું કીધું તમે? કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને જેથી જઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી ફકીર જે બોલ્યો છે ને ભાઈ, એ તું કેદી મર ને કેદી અહીંયા જા ને કેદી માગ ને ખુદાને હેરાન કરવો એના કરતા એ કે આન પા કૂતરો બેઠો છે, તું જમાય રસાલો જવા દે, અરે મોજ ચાલુ થઈ જાય. આ છૂટે એવું છે આપણેથી? પૈસા તો હાથનો મેલ છે ને, શું લઈ જાય ને શું મૂકી જવાનું છે ને, આ પૈસા તો હાથનો મેલ, કામ ને ફલાણું ઢૂળ લાવો એક બીડી તો ઉખાડીને લઈ આવો ને એક જુડી. એમ છે આ તમે 10,000 ને 25,000 ને 50,000 ને લાખ રૂપિયા આપ્યા, અરે બાપુ આ શું કયા ઉપરથી પડ્યા છે? કાળી મજૂરીના પૈસા પણ કિરત કાર્યમાં બાપુ પરમારથમાં આપ્યા છે, આપણા નાથને એનો બદલ ડબલ કરીને આપવું પડે. એટલા માટે મહાપુરુષો તમને મને એક રામદેવજી બાપાની વાણી, કારણ કે 3 દિવસ રામદેવજી બાપાનું આખ્યાન છે ને, એટલે આખ્યાને બધા જોજો. અને જોકે ખૂબ આપ્યું છે, હું આપ કહેવા જેવું પણ જોવા જાયજો. અને રામદેવજી બાપાનો બાપા ગુરુ જોઈએ નહીં વળે, આ હાંભળે નહીં વળે, એ તમને ભેગું કહું કંઈક આ જીવનમાં ઉતારવા જેવું છે. જીવનમાં ઉતરે તો જ મજા છે, બાકી તો વાવવાની મજા નાખું આમ નામ સાંભળે નાકાને કાઢી નાખો એમાં મજા નથી હોય. એટલા માટે આખ્યાને બાબુ તમને મને કંઈક કહેતું હોય છે, એટલે એમાંથી કંઈક લેવા જેવું હોય છે, સંતવાણીમાં કંઈક લેવા જેવું હોય છે. કંઈક આપણો કંઈક બાપ અંદરથી કંઈક ઉમળકો હોય તો જાણવા મળે. એટલે રામદેવજી બાપા એક વાણી લઈ અને પછી મારી વાણી વિરામ આપવો છે. જોકે મને ખબર છે સમય વધુ થઈ ગયો છે, પણ તમે બધા બેઠા એટલે હું તો ઓલા કહેતો તમે મને રહેવા દે તો સારું, પણ અહીંયા આવ્યા પછી તો સડે નહીં, તો મને ખબર હતી. રામામાં આવજો, કળિયુગ વહે યુગનો, અરજી વાડીની આવી વિનતી, તમે જો હાજરાજો. રામો રેવંત ને ખેલવે એ દીદી છૂટા મેલીન કે પ્રથમ હરજી બાંઠીને મળ્યા તે દીદી બાળે રે
રામદેવ બાપા છે ને ભાઈ, જીવતું જાગતું પીરાણું છે. અને જ્યાં જ્યાં આ ધર્મના વાવટા ફરકે છે, જ્યાં જ્યાં હરિહરની હાકલું પડે છે ને, કોઈ બી જગ્યામાં તમે બાપુ ત્યાં પીરાણું હોય ને તો જ હરિહર હાલે, બાકી જય ભગવાન ક્યાંય નો હાલે. પૈસાના રૂમ ભર્યા હોય ને હરિહર નો હાલે. એની માટે બાપુ ભજન જોવે અને પીરાણું જોવે. જ્યાં જ્યાં ધર્મને વાવટા ને જ્યાં જ્યાં હરિહર હાલે છે, અહીંયા બાપુ રામદેવજી પરનો પંજો છે તો જ હાલે, નકર હાલે નહીં. અને જે જે ભજન બન્યા છે ને બાપુ, એ હરભુજ ને હરજી ભાટીએ જે બાપુ વાણી બનાવી છે, એમાં તો તમારે મારે, કારણ કે અમુક વાણી મગજમાં બે એવું નથી. અને એ બધું જો મગજમાં બે જાય તમે અમને બોલાવો હોય નહીં ને, એટલે બે નહીં. એક વાક્ય કહે છે ને કે હરજી ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ કોને કહેવો? આપણને ગમ નથી એને અગમ કહેવાય. આપણને ગમ જ નથી ભજનની.